શ્રી વલ્લભ ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવनीत प्रियाल अपने माथे बिराजता सेव्य स्वरूप बधाय वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. એટલે બસ મારે એ જ કેવું છે કે આપણે તો વલ્લભ કૃપા કરે છે, 15 દિવસે મળીએ છીએ, પણ આ અમે બધા રોજ મળવા વાળા મંજુલાબેન, કોકિલાબેન, વર્ષાબેન, રીમા અને જે સુબોધીજીની છણાવટમાં આનંદ લઈએ છીએ, તો અઠવાડિયું અમને એવું થયું કે ઓલા નહીં કહેતા કે નકોડા 8 દી કર્યા. ખરેખર 8 દિવસ સત્સંગ વિના રાતના એટલો નિશાસો પડે. હવે વાંચતા હોઈએ કાંઈ પ્રસંગ કે કાંઈ પુસ્તક, ત્યાં આરાધ્ય આવે, એ બાજુ નરેન્દ્ર મોદી ઓલું રામ મંદિરનું કહે, એટલે ભાઈ નહીં સાંભળવું. ત્યાં વળી બાજુ વાળા આવે, અત્યારે સાસુ નથી ગયા, હું જય શ્રી કૃષ્ણ કરવા આવી છું. તો અઠવાડિયું ગુમાયું. આજે બધાને જોયા, વલ્લભની સન્મુખ થયા ને વલ્લભને કીધું કે તારી કૃપા વિના હોલમાં આવું, પગ મૂકવું કે સત્સંગ કરવો અમારા બસની વાત નથી. તો આજથી પાછો આનંદ પરમાનંદ. આજે કઈ એકાદશી? જો 12 મહિનાની 24 એકાદશી, 2 અધિક મહિનાની, ટોટલ 26. એમાં દરેક એકાદશીનું મહાત્મ્ય આપણા વલ્લભે આપણને સમજાવ્યું છે. વલ્લભે કોઈ વસ્તુ મહાત્મ્ય વિના નથી આપી. એનું નાનું ઉદાહરણ દો. શિયાળામાં લગભગ ઠાકોરજી મુગટ ના ધરે, તો એક વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો જેને, જે શિયાળામાં કેમ મારો વાલો મુગટ ન ધરે? જે કે મારા વાલા વૈષ્ણવ, શિયાળામાં રાસ થાય તો રાસ ન થાય તો મુગટ કેવી રીતે ધરે? તો આપણા માર્ગમાં આખો માર્ગ ભાવાત્મક છે, આખો માર્ગ લીલાત્મક છે, આખો માર્ગ સ્વરૂપાત્મક છે. આપણે ત્યાં એવું નથી. ઘણા અમુક હવેલીમાં આપણે નીકળ્યા હોય ને આરતી થતી હોય ને એમ થાય કે આ આપણું છે. જઈએ ને એટલે અન્ય માર્ગી આવ્યા હોય ને, મેં નજરે જોયું, એ આરતી થઈ જાય એટલે આમ કરે, ઠાકોરજીને આરતી આપે. હવે આપણો અધિકાર નથી કોઈને કહેવાનો, પણ ઠાકોરજીને કેવું થતું હશે એ મર્યાદામાં. લે તારું તને. આપણે તો યશોદાજી નજર ઉતારે છે કે તને કોઈની નજર ન લાગી જાય, એટલે આરતી ઉતારીને આપણે બહાર મૂકી દઈએ. કોઈ લેતા તો વલ્લભે આપણને બધું સમજાવ્યું છે મારા વાલા. ગિરિરાજજીને યમુનાજીની આરતી લઈએ છે. જ્યાં પૂજન છે ત્યાં આરતી લેવાય, જ્યાં સેવા છે ત્યાં ના લેવાય. તો આજની એકાદશી સઠતીલા એકાદશી. સઠ એટલે 6, તીલા એટલે તલ. પોષ મહિનાની કૃષ્ણ પક્ષની આ એકાદશીએ પવનની દિશા બદલાય છે, એટલે આજની રાત સૌથી લાંબી. જો આ નિકુંજ લીલાની વાત છે એટલે વધુ વર્ણન નહીં કરું, પણ એક વાક્યમાં તમે બધા સમજી જાજો.
આજે નિકુંજમાં ઠાકોરજી અને શ્યામણીજી એક તોલ જેટલાય જુદા નથી રહેતા. કેટલા? એનું પ્રગટ પ્રમાણ પ્રબોધિનીજીથી વસંત પંચમી સુધી મંદિરોમાં શેન આરતી થતા. કેમ? કારણ શિયાળામાં સામનેજી નિકુંજમાં ઠાકોરજીની અધીરતાથી ને સાંજ પડે એટલે રાહ જોતા હોય છે. એટલે ઠાકોરજી શેન આરતી થાય એટલે તરત તમે જો પડદો આવી જાય, ટેરો આવી જાય અને ઠાકોરજી સામનેજીની નિકુંજમાં પધારે. હવે નિકુંજ કેટલી? કુંજ, નિકુંજ, નિબીડ અને નિવૃત્ત. અત્યારે એનું વિવરણ નહીં કરું, પણ અનુસંધાન માટે બે વાક્ય કહીશ. કુંજ એટલે જ્યાં બધાય હોય, હું ને તમે ને વ્રજ ભક્તો ને પક્ષીઓ ને પશુઓ ને સખાઓ ને સખીઓ ને વાજિંત્ર ને બધું જ ઠાકોરજી સામે. નિકુંજ એટલે બધાનો અધિકાર નહીં, સખીઓ અને સખાઓ. નિબીડ એટલે ફક્ત ઠાકોરજી સામનેજી અને વૃક્ષો ઉપર પક્ષીઓ કે જે ઋષિ મુનિ રૂપે તપ કરતા હોય અને ઠાકોરજીની લીલાનું અવગાહન કરતા હોય. પણ નિવૃત્ત એટલે સામનેજી અને ઠાકોરજી સિવાય એક કીડી બી નહીં, પશુ પક્ષી નહીં, કોઈ કલરવ નહીં, કોઈ અવાજ નહીં. કારણ સામનેજી ને ઠાકોરજીની જે રંભન, પરિરંભન, ચુંબન, આલિંગન, રસ, આગળ નો કહેવાય, એ લીલાના દર્શન કે એ લીલાને બોલવી કે સાંભળવી હજી મારીને તમારી લાયકાત. તો આ શિયાળામાં આ સટતિલા એકાદશી આવે. 6 જાતની સામગ્રી તલની આજે ઠાકોરજીને ધરાય. તલ પધરાવી અને સ્નાન બી કરાવવાનું. આ બધા કરી નથી શકતા, આ બધી રીત છે. હા, બસ બસ. અને બધાને જો બધી અનુકૂળતા નહીં હોતી. આજે માજી આવ્યા હતા બપોરે, તો કે ઈલાબેન અમે 17 જણા સાથે રહીએ છીએ. મારા દેર, જેઠ, એના દીકરાઓ, મારા દીકરાઓ. હવે ઠાકોરજીમાં હું પૂછું, કારણ મારા માથે બિરાજે છે. હવે આજે સટતિલા એકાદશી અને દીકરાની વહુ ને ખોડો ભરવાનો હતો, મંગળવાર છે ને. હવે એટલું મહેમાન. હવે બધાએ કીધું તું બા અમે 4 વાગે ઉઠી જાશું, મહેમાન બધા આવે ને 8, 8:30. સૌરાષ્ટ્રમાં છે ને આ બધામાં મહેમાનોની અવર જવર વધુ હોય. ગીતે ગાય, ઓલો દેર લાફાઈ મારે, બધું સૌરાષ્ટ્રમાં હજી થોડા રીત રિવાજ. તો એ કે સામગ્રી કરવાનો ઈલાબેન ટાઈમ ન રહ્યો. હવે 6 તો થાય નહીં, હવે તલ ધરાવ્યા વિના હાલે નહીં. એ કે મેં શું કર્યું ખબર છે? મારા ઘરે પ્રસાદ લઈને આવ્યા હતા. તલ લઈ મિશ્રીને સેજ ક્રશ કરી અંદર પધરાવી, ઇલાયચી પધરાવી, સેજ ઘી પધરાવ્યું, હલાવી. હવે મારા જેઠાણી કે પાર્વતી વહુ એક સામગ્રી નો ધરાયો બટા. પછી શું કર્યું ખબર છે? તલની અંદર સેજ મિશ્રી પધરાવી, મિક્સરમાં ક્રશ કરી નાખી, અંદર સેજ ઘી ગરમ નાખી 4 લાડુ વાળ લીધા. 2 સામગ્રી ઠાકોરજીને ધરાવી. હવે તમે તો ખોડો ભરવાનું હોય એટલે આવો નહીં.
મેં તો હું તો ક્યાંય ન આવું સવારે. એટલે ખોળો ભરાઈ ગયો. એટલે મારા દીકરાની વહુનો ખોળો હતો. એટલે એ કે ચાલ તું 5 મિનિટ એટલે આંટીને આ પ્રસાદ. એનો દીકરો બહાર ઊભો હતો, જેની વહુનો ખોળો ભર્યો હતો. ને મેં કીધું તમારા દીકરાને કયો આવે તો હું લઉં. ત્યાં તો ઓલો આવી જ ગયો. એ કે માસી આ બૂટ કાઢવા પડે ને એટલે હાથ ધોયા. મેં તારા હાથે લેવડાવ. પછી એને આમ એક વાક્ય બોલ્યો ને હું બહુ રાજી થઈ. માસી આ મિક્સરમાં મિશ્રી અને તલનો સામગ્રી બનાવી ને મેં બનાવી હતી. મેં કીધું એટલે જ આ ઠાકોરજી બેટા આરોગ્ય છે પ્રેમથી. મારે કહેવાનો આશય છે 6 ધરાવો કે આટલી અમસી 1 કે 2 ધરાવો. પ્રભુ ગણે છે તમે 6 કેમ ન ધરાવી? ના મારવાલા, જેવો સમય જેવો સંજોગ યથા દેહે તથા દેવે. એ 2 એને એટલા ભાવથી ધરાવી કે ઠાકોરજીને 60 સામગ્રી જેવું લાગ્યું. એ મારા ઘરે પ્રસાદ દેવા નહોતા આવ્યા, પણ એની વહુ હતી ને જેનો ખોડો ભર્યો એ અમારા રાજકોટની હતી. એટલે ઓલા લોકો ખોડા ભર્યાનું ખાય નહીં અને દીકરીના ઘરનું ન ખાય. એટલે મારા ઘરે મેં કીધું તમે લઈ આવજો. સમજી ગયા? એટલે આવ્યા હતા. મારે કહેવાનો આશય એ નથી. મારે કહેવાનો આશય એ છે કે દરેક ઉત્સવમાં રીત વલ્લભના ઘરે, પ્રીત આપણા ઘરે. આપણે નટવરલાલ ઘરના એક સેવક, હવે 50 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત. એ બેન જોબ કરે એટલે રોજ એને 9:35 બસ પકડવાની હોય. હવે 8 યામની સેવા, સાંજે 6 વાગે આવે એટલે ઉથાપન કરે, રાજભોગ બધું ધરાવી અનોસર કરી અને એ બધું ટિફિનમાં લે. અડધું એના વરના ટિફિનમાં અને દીકરો તો એના સાસરે રહેતો હતો. સમજી ગયા ને? એટલે બધું અમુક નો બોલવાનું હોય. આપણે તમે ઓળખો છો એને એટલે હું કઈ હવે અત્યારે તો લીલામ પહોંચી ગયા. હવે જુઓ તમે તો એક દિવસ મારે થોડા કામસર એના ઘરે જવાનું થયું. એ જ્યાં નોકરી કરતા હતા ને એટલે તૈયાર હતા. મને કે રાજભોગ ધરાવીને વાળ વળાવીને સાડી પહેરું. ત્યારે મારા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા. એણે જે ઠાકોરજીને એક વાત કરી ને એ મારા મનમાં ઠસી ગઈ. એ કે ઈલાબેન આજે સવારે લૌકિક લીલા બહુ થઈ ને તો ખાલી શાક ભાત ને રોટલી ને ઘી ગોળ ધરાવ્યા છે. આજે દાળે નથી કરી અને થોડુંક દહીંમાં ખાંડ અને બીજા દહીંમાં જીરાડું. અને ઠાકોરજી પાસે જઈને શું કીધું ખબર છે? હું હતી એ આજે મારો ને તમારો મેળ આટલામાં જ પડ્યો છે. મોટા ઘરે જઈને આજે થોડું જઈ આવજો, આરોગ્ય આવજો. મને સમજણ ન પડી ત્યારે. હું તો તમને ખબર કેવી ડોબી હતી, હજી છું જ. એટલે આમ મને મોટું ઘર એટલે હું સમજીને જેઠ હશે કે હાવ ડોબી. એટલે એ બહાર આવ્યા ને એને ખબર હતી આ ડોબી જ છે. એટલે હું એની યાર બાઘાની જેમ જોતી હતી. એટલે મેં કીધું આ મોટા ઘરે એટલે મને કે ગાંડી ગુરુ ઘરે. જો ભાવ ઉત્તમ એમનો. આ રીત નથી, આ પ્રીત છે. અને 9:35 તૈયાર થઈ ગયા. હું પોસ્ટમાં હતી અને એમના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ હતા. હવે બીજી ઓફિસના હતા એટલે એમની સાઇનમાં ફેર આવતો હતો. લીધા ત્યારે એમણે ગુજરાતીમાં સાઇન કરી હતી. હવે એ વટાવા મોકલે તો ઇંગ્લિશમાં, એટલે ઓલો લખે રિજેક્ટ. હવે એનો ફોન આવ્યો. પેલા લેન્ડલાઈન હતા ને એટલે મેં તો કાંઈ નહીં, તમને હું મારા ઓફિસમાંથી પૈસા. મને કે મેં લીધા છે લાલ દરવાજે, તારી ઓફિસમાં તો મળે? મેં તો આ બધું મળે. તો મને કે પણ તારે એક સેવા કરવી પડશે. ઈલા સ્કૂટર એ ચલાવતો એને ગાડી ચાલે. મેં તો બોલો. મને કે મને હવે ટાઈમ નહીં મળે, બટા તું લઈ જઈશ. મેં તો હું એટલે હું લેવા ગઈ હતી. તો આ બધા ભગવદીઓનો મને સંગ મળ્યો ને, મને બહુ જગ્યાએ લઈ ગઈ આ બધાય મને. અને જો
મંજુલાબેનના વખાણ કરીને મારે એમની જોડે કશું નહીં લેવું. ખીજાણાય છે એટલું, આમ ના કરાય, આ તારે આમ ન બોલાય. હવે જોઈએ આપણને એને ન સમજણ પાડી હોત મારા વાલા, તો આપણે અહીંયા ન હોત. એમના જેવા ઘણાય ભગવદીઓએ મને બરાબર સમજણ પાડી. તો પ્રભુ ભાવનાના ભૂખ્યા છે. પુષ્ટ કરાવતા ડરો નહીં. તમારા ઘરે એકવાર ઠાકોરજી પધારશે ને, પછી તમારે તમારી ચિંતા કરવાની જરાય જરૂર નથી. તો આ સટતિલા એકાદશીએ આ એક જ એકાદશી એવી જ. જુઓ, તલ છે ને એ અનાજમાં ગણાય છે. એટલે તમે તલ 11 ખાઓ ને બાકીની, તો ભાંગી જાય. આજની વિશેષતા કહું, આજે તલનો પ્રસાદ અવશ્ય લેવાય. એકાદશીમાં આજે તલ ખવાય. આ ગ્રંથમાં પુસ્તકમાં લખ્યો છે, આમાં મારું કાંઈ નથી. અને કોઈને જોવું હશે ને કે હું સાચું કહું છું ખોટું, તો આવતા વખતે હું લેતી આવીશ. તો આજે તલનું એટલું મહત્વ છે. જો જ્ઞાન 2 પ્રકારના હોય, પલ્લવગ્રાહી અને તલસ્પર્શી. આ લોકો બધા ટીચર હોય ને એને આ બધી ખબર હોય, મારા જેવા ડોબાન નો ખબર હોય. કારણ કે અમે ભણ્યા ઇંગ્લિશ વાળા. પલ્લવગ્રાહી એટલે બધું સમજીને કે જે આવ્યું બરાબર. તલસ્પર્શી એટલે છેક મર્મ સુધી જવાનો. તો આજની એકાદશીએ સામનેજી અને ઠાકોરજીની નિકુંજ લીલા તલસ્પર્શી. સમજાણી મારી વાત કે ખાલી આમ આમ કરો છો? સમજાણું? જો આજે આપણે છીએ, કાલે માનો કે નહીં હો કે હોઈએ, તો આ બધી લીલાનું અનુસંધાન દરેક એકાદશીએ કરીએ તો મહાત્મ્ય સમજાય. તો એકાદશી કરવાનો આનંદ આવે. હવે એક નાની વાત. એક રાજા હતો. એને એના દીવાનને કીધું, એ કે તું રોજ સવારે મોડો આવે ને, તો તારી હારે એ કે તારો દીકરો હોય ને એને હું પૂછું, એ કે તારા બાપા કેમ રોજ મોડા આવે છે? અને તમારે તો આ તિલક પાછું હોય, ગળામાં તુલસીની કંઠી હોય, તો તમારા દીકરાએ મને એવું કીધું, દીવાન સાહેબ, એ મારા બાપા સવારે 4 કલાક સેવામાં જ હોય છે. એ કે તું કોની સેવા કરો છે? દીવાનને ગમ્યું નહીં, કારણ પ્રગટ કરે રસ. પણ આ તો રાજા વાજા વાંદરા હકડા રે મારજે. એટલે દીવાને હૈસા એક જે છે ને રસ્તો બતાવ્યો. એ કે આપણા ઘરે કોઈ આવે અને આપણા ઠાકોરજીનું પૂછે, તમે આમ સેવા કરો? અરે જારીજી આમ ન ભરાય. તમારે એને કોઈ આમ પ્રત્યુત્તર નહીં, હસી દવાનું. તમારે જેમ કરવો એમ કરો, મારા ઠાકોરજી જેમ કે છે હું કરું. એટલે દીવાન સાહેબ હૈસા. રાજાએ બેસાડ્યા. એ કે આજે બધા દરબારીની હાજરીમાં મારે તમને પૂછવું છે, તમે કોની સેવા કરો છો? ઓલા દીકરા નો ગયું. એ કે અમે નોકરી તમારા પેટ માટે કરીએ છીએ, અને ધર્મ અમારો આત્માનો ધર્મ. દીકરો એટલો વેદ ઉપનિષદ ભણતો તો કાશીમાં, અને વરસ થયું ને એટલે મા બાપને મળવા 20 દિવસ આવ્યો હતો. એ આમ ઊભો થવા ગયો, એના બાપાએ આમ કર્યું. એટલે દીકરાને પૂછે, કોની સેવા કરે તાર બાપા? કૃષ્ણ ભગવાનની. રાજા નાસ્તિક હતો. એ કે ક્યાં છે તમારા ઠાકોરજી? શું કરે છે? બતાવો તમારા ઠાકોરજી, બતાવો ક્યાં છે, શું કરે છે?
એમનું કામ શું છે? હવે દીવાન મૂંઝાણા કે યવનને હું સમજાવું કે અમારા ઠાકોરજી શું છે. રાજાએ છોડ્યા નહીં. હાલો બધા દરબારી એના ઘરે. એનો ભગવાન ન બોલે ને તો એના ભગવાન દીવાનને રોમ રોમમાં આગ લાગી ગઈ. દીકરો ભણેલો બહુ હતો, કાશી ભણ્યો હતો. એ કે દીવાન રાજા સાહેબ, આવા નાના ઉત્તર માટે મારા પિતાશ્રી તો બહુ જ્ઞાની છે, એટલે આવી ક્ષુલક વાતોનો જવાબ એ નહીં આપે. તમે કહેતા હો તો હું આપું. એ કે તું હું 15 વર્ષનો લબર મૂછ્યા, તને શું ખબર પડે? એ કે તમે જુઓ, તમને એમ લાગે ઉત્તર બરાબર નથી, મને મારા બાપાને બેને ફાંસીએ ચડાવી દેજો. એ કે તમે કહો છો કે તારું ભગવાન ક્યાં છે? હા, એ કે બતાવ લે. એ કે મને અશક્તિ બહુ છે ને, મને દૂધનો ગ્લાસ લાવો ને. દૂધનો ગ્લાસ આવ્યો. રાજા કે લે. ઓલાએ કંઠી પહેરી હતી, આમ કર્યું. રાજા સાહેબ, આમાં માખણ છે, હું માખણ વાળું નથી પીતો. એ ડોબા, આમાં તને માખણ દેખાય છે? ગાડીને લાવ્યા છે એકલું દૂધ છે. એ કે મારે એ જ કેવું છે, આ દુનિયા દૂધ રૂપી છે ને, માખણ નથી દેખાતું ને. મારો ઠાકોરજી બધે છે દૂધમાં, પણ દેખાતો સમજાયું બધાને કે ના સમજાયું? પછી કે તારો ઠાકોરજી ક્યાં છે? એ કે અંધારું થવા આવ્યું, એક મીણબત્તી મંગાવો ને. રાજા મીણબત્તી આવી, પેટાવી. રાજા સાહેબ, આની ફ્લેમ કઈ બાજુ જાય છે? આની જ્યોત કઈ બાજુ જાય છે? રાજા કે ચારે બાજુ. રાજા સાહેબ, અમારા ઠાકોરજી ચારે બાજુ છે. રાજા કે ત્રીજો ઉત્તર હાચો દઈશ તો ભલે, નહીં તો તને ને તારા બાપને ચોરાહા પર હારે ફાંસીએ ચડાવશું. એ કે કાંઈ વાંધો નહીં, તમે મને ફાંસીએ ચડાવો ને. એ કે તારા ઠાકોરજી કરે શું? એ કે ફાંસીએ ચડાવીએ ને એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે. એ કે બોલ, તારી શું ઈચ્છા છેલ્લી? બાપને આમ તમતમ આવી ગયા. એ કે મારી છેલ્લી ઈચ્છા એવી છે રાજાજી, કે એક પળ માટે તમે મારી જગ્યાએ આવી જાઓ દાસ, અને હું તમારા સિંહાસન પર બેસું. બધાએ સમજાયું કે છેલ્લી ઈચ્છા એની પૂરી કરો. એ જઈને બેઠો સિંહાસન ઉપર આમ કરીને. રાજા સાહેબ, તમે કહેતા હતા ને તમારા ઠાકોરજી શું કરે? અમારા ઠાકોરજી 1 સેકન્ડમાં રાજાને રંક બનાવી દે, અને રંકને તો ઠાકોરજીનું સ્વરૂપ, ઠાકોરજીની લીલા ભાવના, ઠાકોરજીની સ્વરૂપ ભાવના અનુભવવાની વસ્તુ છે. ઘણાઈને સાનુભાવ થાય ને, બીજાને ન કહેવાય. આપણે પરણા હોય ને આપણો વર પ્રેમ કરી આપણે કોઈને કહીએ જ, જાહેર કરીએ જ. તો મારા વાલા, આપણા ઠાકોરજીની સેવા, આપણા ઠાકોરજીનો સાનુભાવ આજે નહીં, કાલે નહીં, ક્યારેય કોઈને કહેવાય. એક નાની વાત, રવિવારે અસારવામાં લગ્ન મેળાવડો હતો. હવે એ બધા છોકરા છોકરીઓ આવ્યા હતા. 3 દીકરા ને 1 દીકરી ભેગા એના મા બાપ આવ્યા હતા. એટલે ઓલા લોકોએ કીધું કે આ સૌરાષ્ટ્રના ગામડામાંથી જઈએ છીએ, અમે એટલા ઇનફોલ્ડ છે, તમારે આવવાની જરૂર નથી. એ કે અમારે આવીએ તો અમારે ઈલાબેનને મળવો છે. એમણે જે ગામનો સાચો પ્રસંગ બન્યો, આજની તારીખમાં એ યુગલ સ્વરૂપે વૈષ્ણવ બિરાજે છે.
હજી થોડી વાર છે એટલે સાંભળવો છે ને? પાંચ જ વાગ્યા છે. સાઠ 70 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત તમને પાછળ સુધી સંભળાય જ બધાને? કારણ કે આજ મારો અવાજ બહુ બેસી ગયો. સૌરાષ્ટ્રનું નાનકડું ગામ. આ પ્રસંગ સત્સંગમાં મને એમ છે આવી ગયો છે, પણ એમના અંગત હતા એટલે એ બેને એના મોઢે મને વાત કરી કે એ લોકો અત્યારે 70, 80 કે 85 વર્ષના. હવે એ ગામમાં એક વણિક પરિવાર એ શિવને માને. એ ગામમાં શિવનું મંદિર એમણે બંધાવ્યું અને શિવરાત્રી હોય ત્યારે બધા શિવ મહિમા સ્તોત્ર કરે અને ધુમાડા બંધ જેને શિવ મહિમા સ્તોત્ર કર્યા હોય એ બધાને લાડુ દાળ ભાત શાક જમાડે. કોણ? આ પરિવાર વૈષ્ણવ. અરે વણિક એ લોકો વૈષ્ણવ નહોતા. હવે એ ગામથી 4 ગાવ દૂર, પેલાના જમાનામાં ગાવ હતા એટલે એ બેને મને ગાવનું કીધું, એટલે અત્યારના આપણે 15-20 કિલોમીટર થતા હશે. હવે ત્યાં એક વણિક પરિવાર એ મરજાત ઘરમાં વર્ષોથી 200-250 વર્ષથી ઠાકોરજી બિરાજે. એટલે કોઈને માતા કહેવાય, કોને માદે કહેવાય ને શિવ મહિમા સ્તોત્ર ને કોઈને કશી ખબર પડે નહીં. હવે એ ઘરમાં 3 ભાઈઓ વચ્ચે એક દીકરી. તો આ જે વણિક પરિવાર હતો ખૂબ જ સંસ્કારી, કયો જે શિવને માનતો હતો. અને આ દીકરીના વખાણ એ લોકોએ બહુ સાંભળ્યા હતા. એટલે એણે એક સગા દ્વારા આ મરજાદી ઘરના વૈષ્ણવની દીકરીનું માગું કર્યું. એટલે બધાએ ના પાડી કે આ તો વૈષ્ણવ ધર્મને સમજતા નથી, પૂરેપૂરા શિવપંથી છે, એટલે એના ઘરે આપણે દીકરી દેવી નથી. હવે ઓલા લોકોને આ દીકરી બહુ ગમી ગઈ હતી. સંસ્કારી, રૂપાળી, દેખાવડી, બોલે ચાલે સારી. આખું ગામ એના વખાણ કરે દીકરીને. એટલે ઘરમાં બધા સંતલસ કરી કે આપણે બધા રૂબરૂ એના ઘરે જાય. હવે બધા એ જમાનામાં એમ્બેસેડર બોપુવાળી જોઈતી તમે? આમ ખટારા જેવી હોય એ લઈને અહીંયા આવ્યા. ક્યાં? આ મરજાદી વૈષ્ણવ હતા ને ત્યાં છોકરો આવ્યો. ઓલા લોકો સમજી ગયા. એટલે ઘરમાં ઓલી દીકરીએ કીધું, બાપા મને કૂવો પુરાવજો પણ મને વૈષ્ણવ ધર્મ સિવાય ક્યાંય મોકલતા નહીં તમે. હું ગમે ખેડૂ ને ત્યાં દાડીએ જઈશ બાપા, પણ મારે વૈષ્ણવ સિવાય કરવું. ઓલા લોકો આવ્યા, બધી વાતચીત કરી. આના મા બાપ બહુ સંસ્કારી હતા. ભાઈ, તમારા જેવું ખાનદાની ખોરડું અમારા ઘરે માગું કરીને આવે, દુનિયામાં અમે 2 વાત ઊંચા થઈ ગયા, પણ અમે વૈષ્ણવ પરિવાર સિવાય 7 પેઢીથી અમારે કોઈ આને સંબંધ થયો નથી, એટલે મારી દીકરીને મારે શિવ પંથમાં દેવી. ત્યારે દીકરાએ કહ્યું, વડીલ, આપણામાં મૂર્તિયાએ બોલવાનું ન હોય, પણ નાના મોઢે મોટી વાત. તમારી દીકરી વૈષ્ણવ ધર્મ પાળશે, એ એના ઠાકોરજીનું કરશે અને હું મારું કરીશ. હું એને ડિસ્ટર્બ નહીં કરું, એ મને નહીં કરે. ત્યારે ગામનું પંચ હતું ને એણે સમજાવ્યા કે આપણી દીકરીને જે કરવું હોય કરવા દે છે, તો હવે ના પાડવાનો કોઈ સવાલ ઊભો થતો. ઘડિયા લગન લેવાયા. હવે શરૂઆતમાં તો ઓલી ઠાકોરજી પધરાવી નહોતી ગઈ, કારણ વાતાવરણ શિવપંથી. પણ એનું નક્કી હતું કે નાહી ધોઈને સવારે પાઠ કરવાના,
યમુનાજીની આરતી કરવાની, વહેલું ઉઠી જવાનું, બધાને જય શ્રી કૃષ્ણ કરવાના, અને 7:30 હવેલીએ મંગળાના દર્શન થાય એ કર્યા પછી ઘરમાં બધાને ચા પાણી નાસ્તો કરાવી અને પોતે મિશ્રીનો ડબ્બો ભરીને લઈ ગઈ હતી, એ પધરાવી અને ચા પીવાની. હવે ધીમે ધીમે બધું ખતબત થવા માંડે ને, કરવું હોય ત્યારે બધા સારું સારું બોલે. પછી પોત પ્રકાશ. હવે વરસ થયું ત્યાં શિવરાત્રી આવી. હવે શિવ મહિમા સ્તોત્ર બધાને બોલવાના, ગામને જમાડવાનું, ધુમાડા બંધ. એટલે એના વરે એને કીધું, સાંભળ, આજે હવેલી નહીં જવાય, આજે તારે મારી ભેગું આવવાનું છે શંકરને મંદિરે. બધા શિવ મહિમા સ્તોત્ર મોઢે બોલશે, તારા પુસ્તકમાંથી જોઈને બોલવાનું, અને ત્યાં પ્રસાદ લેવાનો. બોલી કે આપણે બાપડે નહીં, ચાલ તૈયાર થઈ જા ફટાફટ, તું વહુ છો ઘર નહીં. ઓલી રૂમમાં જઈને એવી રોવે, ચોટલો પકડીને કે તારે અમારી આબરૂને કાકરા કરવા જ? તારા મા બાપે તને આવા સંસ્કાર આપ્યા જ? ઓલીએ મનમાં શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. યમુનાજીનું નામ લેતા લેતા તૈયાર થઈ શંકરના મંદિરે ગયા. ત્યાં તો ગામ આખું, બહુ હારી છો, દેખાવડી સરસ લાવ્યા હો. આ ત્યાં ઓલા પોઠિયા પાસે ઊભી રહી અને ગર્ભમાં એનો વર ને એના સસરા દેર ને બધા પૂજા કરવા ગયા. એ પોઠિયા પાસે ઊભી ઊભી શંકર ભગવાનને કહે, જાજા કરીને જય શ્રી કૃષ્ણ. મારા વાલા આંખ બંધ કરી, જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હું પરણી ત્યાં સુધી તમને કોઈને જય શ્રી કૃષ્ણ કરવા નહોતી આવી, નહીં મહાદેવ? એટલે આજે ક્યારે આટલા બધા જય શ્રી કૃષ્ણ કરવા બોલાવી? જય શ્રી કૃષ્ણ મારા વાલા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ મનમાં બોલે. એના વરને એમ થયું, જો આવી ગઈ લાઈનમાં. બાર આવ્યા, કર્યા દર્શન? હા હો, હાલો બધાને પ્રસાદ લેવડાવવાનો છે છેલ્લે આપણે. હા હાલો. આવ્યા, બોલી કે મને બહુ વોમિટ થાય એવું થાય છે. એનો દેર હતો ને બહુ જ એને પ્રેમ કરતો હતો. એ કે ભાભીને હું ઘરે મૂકી આવું? એનો વર કે તને, એ કે ઓલા મંદિરમાં કલાક તમે ઓલું કર્યું ને પૂજન, તો ઊભી રહી ને તો પગે પાણી પાણી થઈ ગયું છે અને મોર ચડે છે, કારણ કે સવારનું મોઢામાં કાંઈ નાખ્યું નહોતું. આવી હવેલીના દર્શન તો બંધ થઈ ગયા હોય. મંગળાના નિયમ હતો જ્યાં સુધી મંગળા, કારણ કે ગુરુદેવની હતી એ હવેલી, દર્શન ન કરું ત્યાં સુધી. બપોરે જમણવારી થઈ ગઈ ને બધા આવ્યા, માથે ગોદડું ઓઢીને હોતી હતી. આવીને બધાએ જોયું, એને તાવ ભરાઈ ગયો તો. શું કામ? એને વિરહ થતો હતો કે આજે મને ઠાકોરજીના દર્શન ન થયા, આજે મારે કલાક સુધી શિવના મંદિરમાં ઊભું રહેવું પડ્યું, આજે મારી જિંદગીમાં હું મારા પ્રભુને વફાદાર ન રહી. હવે સાંજ પડી એટલે ભોગ સંધ્યામાં તૈયાર થઈ ગઈ. ઘરચોળું પહેર્યું, સવારે પહેર્યું તું એ જ. એને વરે પૂછ્યું, એ ક્યાં જશે? અત્યારે થોડું સારું એવું લાગે છે ને, દર્શન કરીને આવું. મંદિર, હા ભાભીને જઈ આવવા દો, મોઢું સારું લાગે છે. દર્શન કરીને આવી. ઓલો બધો પ્રસાદ ઘરે આવ્યો હતો. ઘરે આવી ઓલી મિશ્રીનો ડબ્બો હતો ને, મિશ્રીને પાણીમાં ઓગાળી લીંબુ નાખી. હવે બીજા દિવસે એને કીધું કે મારે હવેલીએ જવું છે. તો એના વરને કે તમે મને મૂકી જાઓ છો?
આગલા દિવસે કઈ ખાધું નહોતું એટલે શરીરમાં આસક્તિ હતી. અંદર નહીં આવું. હા, બાર ઉભો રહ્યો. કેટલી વાર થશે? બસ આરતી આવે ને, આરતીનું દર્શન કરી જે ચરણ સ્પર્શ કરીને તરત બાર. હવે દર્શન કરવા ગઈ. ઓલા કીર્તન કરતા હતા ને એમાં તંબુરાનો તાર તૂટી ગયો. આખા ગામમાં બધા વાજિત્રોને સરખા કરવા વાળો માસ્ટર એનો વર. એટલે બધા એને કહ્યું બોલાવ તાર ઘરવાળાને. અવેર થાય જો બધા ચીસ. ઓલી કે મને ખેંચીને લઈ જશે. વળી પાછા મુખેથી બહાર આવ્યા. બોલાવ તાર ઘરવાળાને. ઓલી કે હવે આબરૂ કાંકરા થશે. બહાર આવી કે તમે દર્શન ન કરતા ઠાકોરજીના, તમે ઊંધા બેહીને પણ તમારી માસ્ટરી છે ને ઓલો તંબુરાનો તાર જરા સાંધી ગયો. નાટક ચાલુ તારે એમ ને. એ કે પૈસા જે થાય ને તમારા હિસાબે આપી દેશે. હવે આવી ઠાકોરજીના સામું ન બેઠો, લો તંબુરો લઈને આમ ખૂણામાં બેસો, પીઠ દઈને. આ તો માસ્ટર હતો. 2 મિનિટમાં તો આપી દીધો. દર્શન ન કર્યા, સીધો બાર. હવે ઓલી છોકરીને એમ થયું ઘરે રે, હું જ કરમની કઠણ છું. એક વાર શ્રીજી સામું જોયું હોત ને પછી બીજા કોઈ સામું ન જોત. હવે ઘરે આવ્યા તો રાતના ઠાકોરજી એને સોપટામાં કીધું, એ ડોબા તું જીવ મારો છો, આ તંબુરાના તાર તારા માટે તોડ્યા, તોય તું આવ્યો નહીં, હારી સામનો જોયો. કાલે આવી જાજે. સવારે ઉઠો. એ કે તું શું કરસ? તું આને ભજે અને તારો ઠાકોરજી રાતના મને જગાડે છે? કહી દેજો. બીજે દિવસે પાછા ઠાકોરજી સ્વપ્નમાં આવ્યા. લે આજે આવ્યો નહીં. ઓલાને તો ઊંઘ નો આવી સવાર સુધી. એ સ્વરૂપના દર્શન થાય, માળાજીના દર્શન થાય, મુગટના દર્શન થાય, વસ્ત્ર ને આભૂષણ ને મોજણી. વળી ત્રીજા દિવસે ઠાકોરજીએ કીધું આ છેલ્લો દિવસ છે, આજે નો આવ્યો ને તો તું જોઈ લેજે. લાગી બીક. ત્રીજે દિવસે કે સાંભળ, હું આવું છું, ખાલી એક દ્રષ્ટિ કરી, હું તારું બ્રહ્મ સંબંધ નહીં લઉં, આ કંઠા બંઠા નહીં પહેરું, હું મારા શિવને જ માનું છું. એ કે હાલો આવો જ ખરા. વલ્લભ કુળનો પ્રગટ પ્રતાપ, શ્રીજી બાવાનો જીવની પોતાના તરફ ખેંચવાની લીલા. હવે દર્શન ને વાર હતી એટલે બધા જે જેના ચરણ સ્પર્શ કરવા જતા હતા. એટલે ઓલીએ કહ્યું ચરણ સ્પર્શ કરવા જાવ તમે કરો નહીં કઈ નહીં, હાલો ને મારે ભેગા. હા એકલા ઉભા રહેશો ને તો બધા પૂછપૂછ કરશે કે તમે તમુદાર તાર હાઈધો તો, તમે તમુદાર તાર હાઈધો તો, તમને ગમશે નહીં, હાલો. ઓલો કે આની વાત તો સાચી છે. અંદર ગયા. આરતીનો સમય હતો એટલે બધા બહાર નીકળી ગયા હતા. જે એકલા બિરાજતા હતા. આ ગઈ જે એકદમ હસ્યા કે મહેનત સફળ થાય. ઓલાએ જેવા દર્શન કર્યા જેના, વગર કીધે સાક્ષાત દંડવત પ્રણામ કરી આંખમાંથી અશ્રુની ધારા, ન બોલી શકે ન ચાલી શકે. જે ઊભા થયા, હાથ પકડીને ઊભો કર્યો. તને લાવવાનું બહુ કાઠું પડ્યું હો અમને, પણ તો અમારો હતો ને, અમારી લીલાનો જીવ હતો ને, તને છોડીએ ખરા? ચિરાજ અત્યાર સુધી તો બહુ રેખડો, આને બહુ હેરાન કરી,
આટલા બધા દોષ મારા, તોય મને આપે. અંગીકૃત કર્યો, બ્રહ્મ સંબંધે લીધું. આજની તારીખમાં 2 જણા 80 કે 90 વર્ષના છે, ગામડે એમના 2 આઠેયામની મર્યાદી તરીકે સેવા. તમે જુઓ, લીલા જુઓ, અદભુત. હા, જે જીવ જ્યાંનો, અને પુષ્ટિ માર્ગની એક પરાકાષ્ઠા છે, એનો જીવ હશે ને તો ગુલાબદાસ માંથી ગુલાબ ખાન થયો હોય ને તોય ગુસાઈજી છોડે નહીં. આ તો દાખલો આપણે જાણીએ છીએ, બાકી એવા ઘણા દાખલા બને છે હજી આજની તારીખમાં. ઓલા બોમ્બે વાળા વૈષ્ણવ તો મને નતા પૂછતા, એલા બધા અજાયણા હતા. મંજુલાબેન બધા લાલ બાંધણી પહેરી હતી, બધા મળવા આવ્યા હતા. પછી કીધું લ્યો પ્રસાદ. એમાં એક બેન હતા ને, એના એ બીજી વારના હતા, અને એ એકદમ દેખાવડા હિરોઈન જેવા, અને એનો વર મારી જેવો. એટલે વર દેખાવડો ન હોય ને એટલે એને બહુ વેમ જાય. તો અહીંયા આવ્યા ને તો 3 વાર તો ચાલુ સત્સંગે ફોન આવ્યો, વિડીયો કોલ કરીને બતાવ કેટલા છો, ક્યાં છો, શું છો. હવે તમે જુઓ. પછી મેં કીધું લાવો ફોન. મેં કીધું આ તમારી સખી કેટલી નસીબદાર કે તમે એની આટલી ચિંતા કરો છે કે ક્યાં છે, શું છે. આટલી ઉંમરે આટલું બધું અમને આનંદ થાય છે. કીધું મને કે તમે ઈલાબેન છો ને? મેં કીધું આ. મને ક્યાં ને કૃષ્ણ બહુ ગમે છે, ગાંડી છે, પણ એને એટલી હોશિયાર નથી કે હું એને ક્યાંય એકલી મોકલું. મેં તમે જજ કરી લીધું ને, હોશિયાર નથી. એનું કારણ તમારું પ્રેમ છે. તમે એને પ્રેમ કરો છો ને, થોડોક ઠાકોરજીને કરો ને, તમે માનશો ને. કાલે બ્રહ્મ સંબંધ લીધું તો જે જીવ જ્યાંનો હોય ને ગમે ત્યાંથી ખેંચાય છે. ઓલા એક સંત વૃંદાવનમાં હતા. હવે એ આખો દિવસ રાધે કૃષ્ણ કો મિલા દે, કૃષ્ણ રાધે કો મિલા દે, આખો દિવસ એ જ બોલે. હવે ઠાકોરજી એનાથી પ્રસન્ન થઈ ગયા. તો બરસાનામાં રાધા રાણીએ ઠાકોરજીને બાંકે બિહારીને કહ્યું, પ્રભુ મારે બરસાનાથી વૃંદાવન અવાય એમ નથી, તમે વૃંદાવનથી બરસાના આને લઈને આવશો નહીં. આને તમે પૂછો ને, આપણે એને કંઈક આપીએ. એટલે એનો એક જે સેવક હતો ને બાકી, એ ઓલા સંત પાસે ગયા. એ કે માગો, પ્રભુ તમારે બહુ પ્રસન્ન છે, શું જોઈએ છે? એ કે પ્રભુ મળી ગયા ને, મને બધું મળી ગયું છે, હવે મારે કાંઈ જોઈતું. આપણને કહેતા આપણે શું કરીએ? સમજી ગયા? મનમાં બધા રાજી થાય, કે તો ખરા. ના માગે માગી લઈએ. બોલો, આંખે ડોસી આંધળી હતી. ઠાકોરજી કે માંગ. એ કે હાથ મેં માળે સોનાના હિંચકા ઉપર મારા દીકરાને હિંચકો નાખતી હો, બધું આપણે આવું માગીએ. અને ના પાડી, મારે કશું જ નથી જોઈતું. ઓલા કે ના, તમારે અમારા પ્રભુનું માન રાખવું જ પડશે, માગો. એ કે નહીં માગું, જીવ આપી દઈશ પણ નહીં માગું. એ કે હું તમને માગતા શીખવાડું? એ કે લે શીખવાડ. એ કે તમે એવું માગો કે જેને અડો ને એ હાજુ થઈ જાય, જેને અડો ને એને બધું દુઃખ વયું જાય. તમે ઓલું વૃક્ષ આખું સુકાઈ ગયું હોય ને, પાંદડું, એને તમે અડો ને તો લીલું થઈ જાય, એના ઉપર ફળ ફૂલ આવે. કહું ઠાકોરજીને તમને આવું વરદાન આપે? એ કે ના હો, ના ના. એ કે કા? એ કે એમાં વાહ મારી થાય હો, ઠાકોરજી ન થાય. મને બધા ભગવાન માનવા માંડે, પગે લાગવા માંડે. મારે આવો ધંધો નથી કરવો. તો કે હું પાછો નહીં જાઉં જ્યાં સુધી નહીં માંગો. એ કે આપવું જોઈએ તો એવું આપો કે જે દુઃખી હોય,
જે માંદું હોય, કોઈ વૃક્ષ વેરાન થઈ ગયું હોય, એને મારી છાયા પડે ને હું પાછળ વળી ન જાઉં, એને બધું સુખ થઈ જાય, પણ એને કોઈને ખબર ન પડે કે મારી છાયા દ્વારા એને સુખ મળ્યું. એટલે વાહ વાહ કોની થાય? ઠાકોરજીની. મારી અત્યારે કળિયુગમાં બધાને પોતાની જ વાહ વાહ કરવી છે. મેં આ કર્યું. ઓલા બેનની ભેગી ઠાકોરજી પુશ કરાવવા હું ગઈ હતી. બેન, તારું અધિકાર નથી, તારા ઉપર કૃપા થઈ કે તું દૂતી બની. અત્યારે ચારે બાજુ જુઓ તમે, ભક્તિના પ્રચાર કેટલા થાય છે. ભક્તિ ઠાકોરજીની કૃપા હોય તો જ મળે. તો આજે અતિ આનંદ કે સટતીલા એકાદશીએ આપણે બધા કલશ વર્ષી પ્રેમ પ્રભુને કરીએ. પ્રભુના ચરણારવિંદના નખથી માથાના વાળ સુધી પ્રભુના સ્વરૂપને હું સ્મરણ કરી અને આપણી જિંદગીમાં ઠાકોરજી સિવાય બીજા કોઈનો વિચાર ન આવે એવી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને યમુનાજીનું અત્યારે બધું બહુ સરસ ચાલી રહ્યું છે. હવે 19મી વ્રજમાં મહારાણીમાએ કૃપા કરી છે એટલે જઈશું, આજ્ઞા લઈ આવીએ. ડ્રાફ્ટ તૈયાર છે, હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ. ઇંગ્લિશ મને બહુ એવું ન આવડે, સગુને સરસ તૈયાર કરી દીધું. આકાશે હિન્દીમાં કર્યું, ગુજરાતીમાં મેં કર્યું. હવે કોઈ જેને બધું જાણતા હોય એને બતાવી અને યુટ્યુબમાં ડ્રાફ્ટિંગ મૂકશું. તો જેને મેલ કરતા આવડે એ નરેન્દ્ર મોદી અને યોગીજીને મેલ કરશું. બધું એડ્રેસ આપીશ. તમારે એ મેલ ખાલી છાપી નાખવાનો અને તમારી સાઇન અને મોબાઈલ નંબર એક જ દિવસે આપણે જવા દેશું. એટલે મોદીજીને અને યોગીજીને ખબર પડે કે વૈષ્ણવોને પોતાના અલૌકિક મૈયા યમુનાજી કેટલા વાલા છે. અત્યારે કેવા ખરાબ તબક્કામાંથી પસાર થાય, કેમિકલનું પાણી, ફીણ એટલા. એક વૈષ્ણવ હમણાં કે ઈલાબેન અમે ગયા ને ખાલી આમ જળ લીધું ને તો જીવડા અહીંયા સુધી આવ્યા. આપણી મામાં જીવડા પડવા દઈએ મારવાલા? તો આપણી અલૌકિકમાં જલ્દી આ તબક્કામાંથી નીકળી અને પાછા આધિ દૈવિક સ્વરૂપમાં આવે એવી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. चंद्र सरोवर पे सुरदासी के सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभ मोहनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી સાંજ સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. દ્રઢ એના ચરણ શ્રી
લડાઈના ચરણ લડાઈના ચરણ નાખે શ્રી વલ્લભા. આજનો સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. સટતીલા એકાદશીના બધાય વૈષ્ણવને રાજા કરીને જય શ્રી કૃષ્ણ.